હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. નાની ગર્લ્સનો ભાઈ હોય કે મોટા બહેનોનો ભાઈ, આ મીઠાઈ બનાવી ખવડાવશો એટલે રાજીના રેડ થઈ જશે. અને એક સિક્રેટ વાત કહું, આ મીઠાઈ ખૂબ જ સસ્તામાં બને છે, સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. આવી મીઠાઈ જો અત્યારે બજારે લેવા જઈશું તો પહેલું તો તે કેટલા ટાઈમ પહેલાં બનેલી વાસી અને મિલાવટવાળી આવશે, અને બીજું તો ખૂબ મોંઘી દાટ હશે. તો ઘરે આપણે આ મીઠાઈ કલાકોની મહેનત વગર માત્ર 10 જ મિનિટમાં બનાવી શકીએ છીએ, અને સાથે 100 રૂપિયાથી ઉપર તમારે એક પણ રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે ઘરની કોઈ પણ વાટકી લઈ એની મદદથી 1 વાટકી જેટલા દાળિયા લીધા છે. જો તમારી પાસે ફોતરા વગરના દાળિયા હોય તો તમે એ લઈ લેશો તો તમારું કામ ખૂબ સરળ થઈ જશે, પણ મારી પાસે અત્યારે અવેલેબલ નહોતા એટલે હું આ રીતે ફોતરાવાળા દાળિયા લઈ લઉં છું. હવે દાળિયા છે એની ફોતરી હટાવવી ખૂબ જરૂરી છે. તો એના માટે શું કરશું, આવી રીતે કોઈ સાફ કપડું લઈ એની અંદર દાળિયા એડ કરશું, આવી રીતે પોટલી બાંધી સરસ એવા આપણે એને મસળશું તો દાળિયા ઉપર જે પણ ફોતરી રહેલી છે એકદમ આસાનીથી હટી જાય છે. દાળિયામાં કોઈ ફોતરી રહી જશે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે મોસ્ટ ઓફ જ્યાં સુધી બને ત્યાં સુધી એની બધી ફોતરી હટાવી દેવાની છે. અહીંયા તમે જોઈ શકતા હશો, આપણે એને ભેગું કરી થોડું મસળ્યું એટલે સરસ એવી એની ફોતરી છે એ નીકળવા લાગી છે. તો અહીંયા આપણે બધા દાળિયામાંથી સરસ એવી મસળી અને ફોતરી હટાવી દીધી. તો હવે આપણે આ રીતે ઝારાની મદદથી આપણે એને ચાળી લઈશું, જેથી કરીને એના બધા ફોતરા છે એકદમ સરસ એવા અલગ થઈ જાય. તો ચાલો આપણે આ પ્રોસેસ કરીએ છીએ. ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર, અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા શું કર્યું, આપણે બધા દાળિયા છે એને સરસ એવા ચોખ્ખા કરી એક મિક્સર જારમાં લઈ આ રીતનો આપણે એની થોડી કણીઓ રહે એ રીતનો પાવડર બનાવવાનો છે. સાવ એનો લોટ આપણે નથી બનાવી લેવાનો. તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે આમાં દાળિયાની કણીઓ દેખાય છે. બસ આવો પાવડર બની જાય એટલે પરફેક્ટ છે. દાળિયાનો લોટ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તો ચાલો, લોટ તૈયાર છે તો એને સાઈડમાં રાખીએ. અને અહીંયા આપણે લીધો છે સેમ વાટકીથી 1 વાટકી ભરીને ખજૂર. તો અહીંયા જે સોફ્ટ વાળો ખજૂર આવે છે ને એ મેં લીધેલો છે, એનાથી આપણું કામ ખૂબ સરળ થઈ જાય છે. અહીંયા મેં ઠળિયાવાળો ખજૂર લીધો છે. જો તમારે વધારે મહેનત ન કરવી હોય તો સીડલેસ જે ખજૂર આવે છે એનો યુઝ પણ તમે કરી શકો છો, અને બજારમાં આરામથી અવેલેબલ છે, બધી જગ્યાએ આરામથી મળી રહેતો હોય છે. તો પહેલાં તો શું કરીએ, આ રીતે બધા ઠળિયા છે આપણે સરસ એવા હટાવી ખજૂરને સાફ કરી લઈએ. રક્ષાબંધન માટે તો આપણે આ મીઠાઈ બનાવીએ જ છીએ, અને ગયા વર્ષે મેં મારા ભાઈ માટે બનાવેલી હતી. મારો ભાઈ ખૂબ ખુશ થયો હતો અને એને પસંદ પણ ખૂબ આવી હતી. તો આજે હું આ તમારા માટે બનાવું છું. ભાઈ માટે તો હું બનાવવાની જ છું, પણ આજે હું તમારા માટે બનાવું છું કે તમે પણ આ રેસીપી જોઈ અને તમારા ભાઈ માટે આવી ટેસ્ટી મીઠાઈ ઘરે બનાવી શકો, અને આરામથી જેને મીઠાઈ બનાવતા નથી આવડતું ને એ લોકો પણ બનાવી લેશે. હવે શું કર્યું, આપણે બધા ખજૂરના ઠળિયા હટાવી આપણે એને એ જ સેમ વાટકામાં ભરી લીધો, અને અહીંયા આપણે ગેસની ફ્લેમ ઓન કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી. હવે કડાઈમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કરીએ. ઘી સરસ એવું ગરમ થાય એટલે આપણે જે ખજૂર તૈયાર રાખ્યો હતો એ ખજૂર અત્યારે આપણે આમાં એડ કરી દેવાનો છે. હવે શું કરવાનું છે, ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે. જો તમે આને હેન્ડલ ન કરી શકો, મતલબ તળિયે ચોંટે, તો ગેસની ફ્લેમને તમે સ્લો કરી શકો છો. આમ જોઈએ તો વધારે તળિયે નહીં ચોંટે, કારણ કે આપણે એમાં ઘી એડ કરેલું છે. હવે આ રીતે આપણે એને સતત ફેરવવાનું છે, અને આ રીતે આપણે એને સતત મિક્સ પણ કરતા રહેવાનું છે, જેથી કરીને જે આપણો ખજૂર છે એકદમ સરસ એવી પેસ્ટ બની જાય. જો અહીંયા તમે જે હાર્ડવાળો ખજૂર આવે છે, મતલબ કે સોફ્ટવાળો નહીં, એના સિવાય જે બીજો ખજૂર આવે છે એનો યુઝ કરતા હોય તો ખજૂરના નાના ટુકડા કરી લેવા જરૂરી છે, જેથી કરીને એકદમ સરસ એવો એ મેશ થઈ જાય. અને જો તમારે ખજૂરને શેકવો નથી ઘીમાં અને એમ જ મીઠાઈ બનાવવી છે તો પણ તમે બનાવી શકો છો. એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. એ તો તમારે એકદમ આરામથી અને એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. એમાં આપણે ગેસની ફ્લેમ ઓન કરવાની પણ જરૂર નહીં પડે. પણ આ રીતે બનાવો તમે, થોડી મતલબ કે એકદમ થોડી મહેનત થશે, પણ મીઠાઈનું રિઝલ્ટ એકદમ શાનદાર આવશે. અહીંયા તમે જોઈ શકતા હશો કે આપણે ખજૂરને સતત ફેરવતા રહીએ છીએ અને સાથે એને સરસ એવો મેશ પણ કરતા રહીએ છીએ. ખજૂર છે એ સોફ્ટ છે એટલે જલ્દીથી આવો થઈ જશે, એકદમ સરસ એવો એ મેશ થઈ જશે. અને તમે જોઈ શકતા હશો કડાઈના તળિયામાં ફરી પાછું ઘી છૂટવા લાગ્યું છે. 1.5 ચમચી જેટલું જ ઘી એડ કર્યું છે, છતાં ઘી છૂટવા લાગ્યું છે, મતલબ ખજૂર સરસ એવો શેકાઈ ગયો છે. જો નોનસ્ટિક કડાઈ છે એટલે ઘી છૂટ્યું છે, બાકી તમે નોર્મલ કડાઈ લેતા હોય તો એમાં ઘી છૂટેલું દેખાશે નહીં. અને હું
વિડીયોમાં દરેક ટિપ્સ એટલા માટે જણાવતી જાઉં છું કે કોઈ નાની ગર્લ્સ કે જેમને મીઠાઈ બનાવતા નથી આવડતી એ લોકોને આ મીઠાઈ બનાવવી હોય તો એ પણ આરામથી બનાવી શકે, બિલકુલ એમની કોઈ પણ વસ્તુ ખરાબ ન જાય. હવે અહીંયા જોઈ શકો છો તમે, આ જે આપણો ખજૂર છે એ ગરમ થઈ અને એકદમ સરસ એવો મેશ થઈ ગયો છે. તો આપણે એમાં એડ કરશું આપણે જે દાળિયાનો પાવડર બનાવીને રાખ્યો એ પાવડર. અહીંયા એકદમ સિમ્પલ મેજરમેન્ટ છે, જેટલા દાળિયા છે એટલો જ સામે આપણે ખજૂર લઈ લેવાનો છે. છતાં જો તમને ન ખબર પડે તો દાળિયાનો જે પાવડર છે શરૂઆતમાં બધો એડ ન કરતા 3 થી 4 ચમચી જેટલો બચાવી લેવાનો છે, અથવા તો આગળ શું કરવું એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. હવે અહીંયા શું કર્યું, આપણે એમાં 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કર્યો. જો તમારી પાસે કોકો પાવડર નથી તો એડ કરવાની કોઈ જરૂર નથી, તમે એને આરામથી કોકો પાવડર વગર પણ બનાવી શકો છો. અને જો તમારે એડ કરવો છે અને તમારી પાસે નથી તો જે ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ આવે છે એનો પાવડર બનાવી અને તમે 2 ચમચી જેટલો એડ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો આપણે એને સતત મિક્સ કરવાનું છે. અને અત્યારે તમને થશે કે આપણી મીઠાઈ ખરાબ થઈ ગઈ, આ તો હવે મિક્સ થવાનું નથી. બિલકુલ ટેન્શન નથી લેવાનું. ખજૂર છે એકદમ સરસ એવો ખજૂર મેશ થયેલો છે, એટલા માટે જલ્દીથી એ લોટ સાથે મિક્સ થતો નથી. તો ગેસની ફ્લેમને સ્લો કરી આપણે આને સતત આ રીતે મિક્સ કરતું રહેવાનું છે. એકદમ સરસ એવો એ મિક્સ થઈ જશે, બિલકુલ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બાય ચાન્સ તમારા દાળિયા વધારે થઈ ગયા, લોટ એનો વધારે એડ કરી દીધો અને જો થોડું સૂકું રહે છે, મિક્સ તો એ થઈ જ જશે, પણ જો થોડું સૂકું રહે છે તો 2 ચમચી જેટલું દૂધ એડ કરી દેજો, કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. જો મેં તમને દરેક ટિપ્સ જણાવી દીધેલી છે તો રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો. હવે અહીંયા બધું સરસ એવું મિક્સ આપણું થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરી આપણે આ જે મિશ્રણ બન્યું છે એને ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈએ અને આ રીતે ગરમમાં હાથમાં થોડું ઓઇલ લગાવી આપણે એને આ રીતે સેટ કરશું. પ્લેટ છે એને પણ ગ્રીસ કરવાનું ભૂલવાનું નથી. અહીંયા આ રીતે કોઈ ચોરસ ટુકડાનો હું એને શેપ આપું છું, એની જગ્યાએ તમે લંચ બોક્સમાં પણ આને સેટ કરી શકો છો કે કોઈ પ્લેન થાળીમાં પણ આને સેટ કરી શકાય છે. અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવો મીઠાઈનો લુક આવ્યો છે. જો આગળની પ્રોસેસ તમારે નથી કરવી તો આમાં તમે કટ લગાવી અને તમે ભાઈને સર્વ કરી શકો છો, અથવા તો જન્માષ્ટમી માટે પણ બનાવી શકો છો. હવે અહીંયા આપણે શું કર્યું, એક તડકા પેન લીધું અને તડકા પેનમાં કોઈ પણ ચોકલેટ આપણે એડ કરી દેવાની છે. ડેરી મિલ્ક એડ કરી શકો છો, એના સિવાયની કોઈ પણ ચોકલેટ એડ કરી શકાય છે. એવા ચોકલેટ છે એને ડબલ બોઇલરની મદદથી આપણે મેલ્ટ કરવાની છે, મતલબ કે ગરમ પાણી રાખવાનું છે, એની ઉપર આપણે પાણી આમાં મતલબ કે પાણીમાં ચોકલેટ ડૂબે નહીં એ રીતે આપણે એને ઉપર રાખશું, જેથી કરીને ચોકલેટ એકદમ સરસ એવી મેલ્ટ થઈ જાય. એ પ્રોસેસ બધાને ખબર હોય છે એટલા માટે મેં નથી બતાવી, કારણ કે નહીતર વિડીયો લોંગ થઈ જશે. અહીંયા ગરમ જે ચોકલેટ છે એને આ રીતે આપણે મીઠાઈ ઉપર રેડી દઈશું, સરસ એવી આપણે એને પાથરી દઈશું અને ઉપરથી કોઈ પણ મનપસંદના ડ્રાય ફ્રૂટ્સથી આપણે એને સજાવી શકીએ છીએ. તમારી પસંદથી તમે આને બનાવી શકો છો. હવે આપણે આને ઠંડુ થવા માટે ફ્રીઝરમાં રાખવાનું છે, જેથી કરીને ચોકલેટ છે એ સરસ એવી સેટ થઈ જાય. એકદમ આરામથી એકદમ સરળતાથી બધા બનાવી શકે ને એવી આ મીઠાઈ બને છે. તો જો સરસ એવી આ સેટ થઈ ગઈ છે તો આપણે એમાં કટ લગાવીએ. કટ લગાવ્યા પછી તમે એનો ફાઇનલ લુક જોઈ શકો છો. આપણે જે દાળિયાના પીસીસ રાખ્યા હતા નાના એનાથી આ મીઠાઈનું લુક એકદમ સરસ આવે છે, સાથે ખાવામાં પણ જોરદાર બને છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને જરૂરથી કોમેન્ટ કરી